દૂધની બળી બને. બળી બને. હા, તો વળી બળી છે ને ભાઈ, બનાવી નાખી. આ છે ને અમારે ગુજરાતી ને કાઠિયાવાડી બળી છે ને આવી રીતની હોય. જયપાલભાઈ અહીં બેઠા છે. તો જયપાલભાઈ કેટલી અરખ છે તમારે? બહુ અરખ છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાને જય માં મંગલ ને જય બાપા. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને મસ્ત બ્લોગ ને કરીને સ્ટાર્ટ. અત્યારે છે ભાઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ આપણે ને. અહીં છે ને ભાઈ મારા બાન છે ને લઈ આવે છે ભાઈ ભારો, એટલે છે ને આતા નોલેજ છે ને હાથીનો ભારો લઈ આવે કાબા. હા, આપણે હાથીઓ ખેંચ્યું હો કે હા, તે ખડકવા જા ત્યાં જૂની હાથીઓનો ભારો લેતા. હા, એટલે છે ને ભાઈ બાળવા છે ને જૂની હાથી લેતી એવા, નવી હાથી છે ને ભાઈ પાછા ખડકતા એવાના, એટલે પાછી જૂની થાય એટલે છે ને પાછા વેવી લેવું. ને આગળ છે ને ભાઈ કુલદીપભાઈ છે નિશા જેલા હતા વેવા છે કા ભાઈ? હા, વેવા ને 4 વાગે વીએ. આગળ મારો ઉપર છે ને ભાઈ ફોનમાં જો કા પા. હા ભાઈ વળી ગયું તો વીએ એવું છે એમ ને. તો એવું છે ભાઈ, હંદે છે ને નું કામ કરે છે ને. અમારે છે ને ભાઈ મામાને ઘેર છે ને ભાઈ વેણી છે ભેંસ, એટલે છે ને ભાઈ દૂધ લેવા છે. તો એ દૂધનું શું બનાવવાનું છે ને ભાઈ, એ મારા બા કે આપણે શું બનાવવાનું છે? દૂધની બળી બને. બળી બને. હા, આ એટલે ભેંસ વીણ એટલે તાજું દૂધ એટલે બળી જ બને. હા, કાલ વિયાણી તે હવાર તો બનાવી નાખી કરીને મમ્મી એને માવો બનાવી નાખ્યો. માવો બનાવી નાખો. હા, તે પેલી વેલી દોવે ને તેવા બને. હવે ન બને. હવે ન બને એમ ને. હવે તો એમને બળી બને. એવું છે ભાઈ. ને હાવ છે ને વીએ કે ભેંસ તાજો એટલે છે ને કાસા દૂધ કે એનો છે ને ભાઈ માવો બને. એટલે છે ને હવે તો આ છે ને આ બીજી વાર દોઈ છે. પહેલી વાર દોઈએ સવારમાં, એ દૂધ નથી. બપોરે દોઈ કે એ દૂધ છે, એ મારા બા લાવ્યા છે. ને આપણે છે ને ભાઈ કાચા દૂધની છે ને બનાવવાની છે બળી. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ને પ્રોસેસ તમને બતાવીશ ને કેવો ટેસ્ટ આવે એ હજી તમને બતાવીશ. તો છે ને ભાઈ અત્યારે છે ને મારા બા બળતણ લઈ છે. તો પહેલાં છે ને ભાઈ બળતણ લઈ પછી છે ને પ્રોસેસર કરીએ ચાલુ. આપણે મામાને ઘેર વિયાણી તો શું આવ્યું? આપણે પાડો તો આવે ખેલે. પાવડર તો આવે ને. હા, ને બળી તો આપણે બનાવીએ તો કેવી લાગે ને બધું તમને કહેશું. કેમ કે બળી ખાવામાં તો મીઠી જ લાગે, કાચા દૂધ ની હોય કે એટલે. બાકી બળી આમ થોડાક દિવસ થી રહી ભેં વી રહી પછી બળી ન બને. એવું છે. એટલે આજ ને આજ વિયાણી એટલે તાજા દૂધ તાજા બનાવીને તો વધારે સારી બને. તો ભાઈ મારા બા છે ને ભાઈ દૂધ લેવાલ છે. તો તમને દેખાડું ભાઈ દૂધ જો અહીં છે ને ભાઈ દૂધ લેવાલ છે. તાજા દોતરમાં દોયું હતી લેતા આવ્યા કાબા. હા, આઈને બપોર પાસે દોઈ કે ભેં તે લેતા હતી કે લેતા હતા. તો છે ને મસ્ત તો તવડી બળી બનાવી નાખી આની. કેટલું ખાટું દૂધ આપડો. આ દૂધ છે ને ભાઈ બહુ ખાટું હોય. આ દૂધ જાડું બહુ હોય કાબા. જાડું તો હોય ને વિયાણેલી હોય કે એટલે. હા, ખીરું અમથું ખીરું કહેવામાં આવે. ખીરું કહેવાય એમ ને. તો ભાઈ છે ને આ છે ને ભેંસના દૂધનું છે ને ભાઈ ખીરું કહેવાય. આ છે ને ડાયરેક્ટ વી કે આ પહેલે દી કે બે દી થી તો એ છે ને ભાઈ ખીરું જ કહેવાય. પછી છે ને ખવાય એવું થાય. ત્યાં લગન છે ને ભાઈ ખવાય એવું દૂધ ન થાય. પીવું હોય તો પીવાય હોય તે. હે, પીવું કાસું હોય પીવાય. હા, આંખમાં તેજ વધે. આંખોમાં તેજ વધે પી તો. હા, પીધા એક વાટકો પીવું હોય તો પછી ને આ દૂધ છે ને ભાઈ પીવાથી છે ને આંખોમાં તેજ વધ્યા. તો છે ને થોડું પી નાખી કાકુલદીપ ભાઈ. હા ભાઈ, આંખું નામ કરે, આંખું નામ નીર દોવા એવું છે ભાઈ. 2x માં ઝૂમિંગ થાય પછી. હા, ઝૂમિંગ થાય એમ કે. તો છે સાચી વાત છે, ખોટું ને ભાઈ. ખીરું છે ને પીવાથી છે ને આંખોમાં તેજ વધ્યા ને એવું છે. તો આપણે છે ને બનાવવાનું છે બળી. તો આગળ છે ને પ્રોસેસર કરી નાખી ચાલુ. હવે પેલા મોરસ નાખો ને બા. થોડીક મોરસ સારવાર નાખી દઈએ. હવે પેલા છે ને મોરસ નાખીને તો આરો છે ને પેલા ઓગાળી નાખી મોરસ, પછી છે ને ભાઈ ગરમ કરવા મેકી દે ને. તો પછી ને હવે છે ને મોરસ કમ્પ્લીટ નખાઈ જશે. દૂધ જોવો તમે, આ દૂધ હોય એની જે કોઈ દૂધ ન આવે. બહુ છે ને ખાટું દૂધ આવે ને પીળું દૂધ હોય ને. આપણે દૂધ છે ને ભેંસનું હોય સફેદ હોય, પણ આ ભેંસનું છે પણ છે ને વિયાણેલ છે કે એટલે છે ને તાજું દૂધ છે ને શુદ્ધ દૂધ છે. તો ભાઈ છે ને હવે બળી બનાવવાની છે. તો વિડીયો કન્ટિન્યુ બિના રહો. તો ફાઇનલ ફેમિલી આપણે છે ને ભાઈ દૂધને છે ને હવે મેકી દીધું છે ગરમ થવા ને. હવે છે ને બીજું કાંઈ ન કરવાનું. દૂધ છે ને મોરસ નાખીને પછી છે ને આને હલાવવાનું હોય. એક તારું નકર છે ને તવડિયારે સોટી જાય કાબા. હા, હલાવવું તો પડે નકર સોટી જાય. તો પછી છે ને જો મોરસ એ ઓગળતી જાય ને દૂધ હલાવવું પડે. હા ભાઈ, હવે મોરસ ઓગળતી જાય ને દૂધ હલાવતું જવાનું પછી છે ને ભાઈ જામતું જાય. આપણે પેંડો ખાઈ પેંડો એને ઘડી છે ને માવો બનતો થાય. એટલે છે ને ખબર પડી જાય વિડીયોમાં આગળ કેવી રીતનો બની એમ. ખાવા મળી બળી. તો ભાઈ અત્યારે છે ને આપણી બળી છે ને બનવા છે ને જઈ રહી છે. એટલે છે ને આપણે થોડીક જ વાર લાગી ત્યાં છે ને આમ તો કેવી બળી થઈ ગઈ. આગળ હતું દૂધ ઘડીક વારમાં જો
કેમ પણ થઈ ગયો ને માવો અસર હે બા હા તે હવે ઘડીક વાર હલાવવાનું. પેંડા બને નાખવાના પેંડા નો બને હવે બટા. પેંડા ન બને નહીં નહીં. થોડાક આપણે સવારમાં દૂધ લેવા જ ને આપણે મામાને ઘેરની તો છે ને પાકો છે ને પેંડા બનાવત ને હવે છે ને આ દૂધના પેંડા ન બને તો એથી છે ને બળી તો આપણે બનાવી ને અમારે છે ને આવી રીતનું હોય ભેહું વીએ કે અમારે ગમે એમાં હગાવાલામાં તો છે ને હગાવાલામાં પેલા છે ને ખીરું દેવાનું હોય કાબા ખીર દેવું જ પડે ને આપણે ઘેર દેવા આવતા હોય તો ન દેવું પડે બધે. તે આઈને ને એમ હોય. ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ બળી બની ગઈ છે આમ જો થઈ ગઈ ને સાડી ખદેડા રાખી ફસલ માવતથી હા ધોળા પેંડા હા હાલ લાગતી કે પેંડા તો ન બને પણ બળી. કેમ કે એમાં પેંડો હોય ને તો માવો નાખવો પડે. હા ને ભાઈ છે ને આપણે વિડીયો જોયું બળી બનાવે પણ એમાં છે ને ભાઈ પતિકા પાડેલા હતા પણ આપણે છે ને પતિકા ન પાડતા આપણે છે ને ઈ લાંબી પ્રોસેસ છે પતિકા પાડવામાં પણ આપણે છે ને એવી રીતની ન બનાવે આપણે છે ને આવી જ મજા આવે તો છે ને માવાનું ઘરે બનાવવાનું હોય ને એ જ મજા આવે તો ભાઈ છે ને ઘડીક વાર ખમવા દઈએ તો આ છે ને હરખી બની જાય તો ભાઈ ફાઇનલી આપણી છે ને બળી બની ગઈ છે ને હવે તમને દેખાડું ભાઈ કમ્પ્લીટ છે ને બળી બને ને કેવી રીતનું છે ને લુક આવે એનું એમ આ છે ને અમારે ગુજરાતી ને કાઠિયાવાડી બળી છે ને આવી રીતની હોય તમે જુઓ કેમ છે મસ્ત મજા ને આવી રીતની બળી કોણ બનાવે ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો તમે પણ ગામડામાં વિડીયો જોવો છો તમે છે ને ભાઈ આવી રીતની બળી બનાવો કે પતિકા પાડો એ છે ને ખાસ કરીને કોમેન્ટ કરજો તો ભાઈ છે ને બળી બની ગઈ છે હવે છે ને ચેક કરીએ આપણે તો આપણે બળી બની ગઈ છે તો હવે ઉતારી લઈએ. તો ભાઈ છે ને તમે જો બળી છે ને કેવી રીતની બની આમ ખોલો જ ભાઈ અંદર થોડુંક હેઠે છે ને ભાઈ પાણી થઈ દે આવી રીતનું છે ને ભાઈ પાણી થઈ દે તો આ છે ને ભાઈ ઉતાર લેવાનું નકર છોટી રહી કાબા હા નકર બળી રહી દાદકો પડી રહે એમાં. બની જાય ને હવે કમ્પ્લેટ હવે બની ગયા હવે પાખો હવે. તો ફાઇનલ ફેમિલી આપણી છે ને મસ્ત મજાની છે ભાઈ બળી બની ગઈ છે ને કેવી બની તમે જોવો આવી રીતની અમારે બળી હોય એ છે ને મારા બા છે ને હંદાઈને જો આપે છે અમારા ભાઈ છે ને કુલદીપભાઈ છે મહેશભાઈ છે સુનિતાબેન છે શૈલાભાઈ છે મારા બા છે ને હું શું તો હંદે છે ને ભાઈ બળી છે ને ખાઈ નહીં ક્યાં સુનિતાબેન ખાવાની તો હોય ને ઘણા દિવસો થઈ ગયા છે આપણે બળી ને ખાધી ક્યાં ભાગમાં હોય ત્યાં જ મળે. હા આપણી ઘેર છે ને ભાઈ ભેં હોય તેવા છે ને ભાઈ ખાતા બળી પણ હવે છે ને ભાઈ ઓછી બળી ખાવા મળે તો છે ને ભાઈ બધાને છે ને બળી આપી દીધી કેવો ટેસ્ટ છે તમને દેખાડો હવે મસ્ત બન્યું. મસ્ત બની ને હા બળી ને ખાસ છે ને ફૂક ન મરાય. કેવો છે હા કેમ બા ફૂક નો મરે ફૂક મરાય નહીં ને માલ પછી કઈક લુગડા ને એવું સાવે એમ કે. અંબાર છે ને અહીં કેવી કહેવત ખબર છે આ બળી છે ને આપણે ખાતા હોય કે તો છે ને કોઈ છે ને ફૂક ન મરાય કેમ કે છે ને ભાઈ ફૂક મારી કા તો આ કેમ પાડો હોય પાડી હોય તો એ વસ્તુ છે ને ભાઈ પાડી કે પાડો એ છે ને આપણે કપડા ને હોય ગમે છે ને ભાઈ સાહેબ કર્યા એવું છે અમારે અહીં છે ને કહેવત હોય હાચી ખોટી છે ને કોમેન્ટ કરી નાખજો ને આગળ છે ને ભાઈ અમુક ને મોળી લાગતી હોય એટલે છે ને મોરસ ને એવું નાખે છે કાશીલા ભાઈ કેમ પીની એમ ભાઈ સુપર સુપર અંગ્રેજ સુનિતા બેન ને કબે અસલ માવા જેવી. માવા જે કે લાગે ને તો ભાઈ છે ને આપણને આપી દીધી આપણે ખાઈને જ છે ભાઈ તમારે ખાયું બા ખાવાની તો હોય ને ખાવાની છે તો એ તો મારી બાની માવા આપેલી જેવી બનાવી ભાઈ. હા હા આમ પડ્યું કોઈને લાગે બળી છે એમ લાગે કે માવો પડ્યો એમ લાગે. હાલો છે કે હમ મારા બા છે ને ખાય છે કેવી લાગે કેવી મસ્ત બની હો. મસ્ત પીણી ને તો ભાઈ છે ને મસ્ત મજાની છે ને બળી બનાવેલી છે અને ખાઈ નાખી છે તો ભાઈ આવડા બધે તો શેક કરી દે છે ને આપણી હવે છે ને ભાઈ શેક કરીએ કેવી બીની હવે શેક કરીએ ભાઈ તો છે ને તો ભાઈ છે ને મસ્ત જ બનેલી હો તો છે ને ખાઈ નાખી તો ભાઈ મસ્ત મજાને આપણે બળી ખાઈ લીધી છે અત્યારે છે ને ભાઈ નિહાળી આવી જશે નિહાળી છે ને આ આપી છે ગિફ્ટ સાહેબ એ છે ને ભાઈ ગિફ્ટ આપી દીધી છે આમ તો છે ને સરકારમાં લાવેલ છે પહેલા તમને છે ને ભાઈ બતાડું આ છે ને ભાઈ આવી રીતની છે ને ભાઈ કીટ છે ને જયપાલભાઈ છે ને એનું ધોરણ વર્ગ ને હંદે છે ને લખી નાખ્યું છે રોલ નંબર ને જયપાલભાઈ ની સાઈન પડો ને આ છે ને ભાઈ શૈલેષભાઈ ની થેલી છે બાકી વસ્તુ તો હંદે છે ને ભાઈ પ્રીમિયમ વસ્તુ આપેલું હો જયપાલભાઈ અહીં બેઠા છે તો જયપાલભાઈ કેટલી હરખ છે તમારે બહુ હરખ છે ને પહેલી વાર આવું મળ્યું ક્યાં નિશાળભાઈ છે ને પહેલી વાર છે ને આવું વસ્તુ આપ્યું એ છે ને સરકાર માલી છે સરકારની છે ને ભાઈ થેલી છે તો પેલા શિક્ષણ કીટ ને આ બાજુ જો
આવી રીતનું છે ને ભાઈ પેનું છે પેલા તમને વ્યવસ્થિત પેનું છે બાકી છે ને બીજો છે ભાઈ આવી રીતનો કલર જુઓ ડબલીમાં આ છે ને પેન્ટિંગ નો કલર છે આ પેન્ટિંગ નો આ કંપાસ છે આ છે ને આખી કીટ છે ને ભાઈ છે ને આ છે પેનું આ બધી વસ્તુ છે ને ભાઈ જયપાલભાઈ ને આપેલ છે કા ભાઈ હા હું ક્યાં એનું બધું મારે લઈ લેવાનું એને તો કઈ આવડે નો તને ને આપ્યું આ ભાઈ ને આપ્યું છે ને આ બાજુ છે ને ભાઈ શૈલાભાઈ નું છે ને પેકિંગ થઈ ગયેલ છે હજી છે ને ભાઈ ખોલવાનું ચાલુ છે વળ્યા. કલર જોવા તમે પ્રીમિયમ વસ્તુ હજી બ્રાન્ડ વસ્તુ આવે બધી હે બધી બ્રાન્ડ વસ્તુ આવે હા હા સરકારમાં લાવે એટલે બ્રાન્ડ વસ્તુ હોય ને આ બાજુ જો આવી રીતનું છે ને ભાઈ પેનું છે આ લખવાની પેલું બાકી છે ને કંપાસ કેટલી ખુશી છે ખુશી તો હોય તેને પહેલી વાર મળી. હા ખુશી તો હોય તે ને તમને નહીં મળ્યું અમારે પૈસા દેવાના હોય અમુકલા ભણવાના હતી હા એ વાત સાચી. આપણે છે ને ભણવાના અમુકલા પૈસા દેવા પડે અમારે તો રૂપિયા વાળું શેક બદલે લેવું હોય તો પૈસા દેવાના ને આ બાજુ છે ને હજી છે ને ચેકિંગ ચાલુ છે કેવી વસ્તુ છે કા સુનતા બેન હા જવું તો પડે આપણે ભણતા તેવા ન મળતો આવું કા કાંઈ ન દેતા આપણને તો અત્યારે છે ને ભાઈ હંધી શો આપે છે હવે છે ને આપણે છે ને ભણવા જ ખાલી જવાનું રહે બીજા હંધી વસ્તુ છે ને ભાઈ આવી જાય પેનો આવી જાય લખવા માટે બાકી કંપાસ આવી જાય કલર પેન પછી આ પેન્ટિંગ કરવા માટે આ કલર આ નિશાની આ નિશાન આ છે ને આનાથી ચિત્ર દોરે એવી રીતનું છે તો ભાઈ છે ને એવી બધી વસ્તુ મળ્યો તમારે ભાઈ મળ્યું હોય સરકારીમાં ભણતા હોય તો ભાઈ છે ને તમારા પણ બાળકો સરકારીમાં ભણતા હોય તો મળ્યું કે નહીં મળ્યું ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો બાકી તો છે ને સરકાર છે ને બધાને આપ્યું તો છે જ તી સરકારી નિશાળમાં એવું છે ભાઈ તમને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો ને આશા રાખું તમારો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળી પસંદ આવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જઈ માતાજી બાય બાય